ગુજર ક્ષત્રિય કડિયા પરિવાર વાસાવડ સુરત ચતુર્થ સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ સમારોહમાં દરેક અમારા વાસાવડ ગામના વતનીઓ અને અમારા મોંઘેરા મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓ તમામ જે ઉપસ્થિત છે, આ શ્યામમંગલ હોલમાં ઉપસ્થિત છે, એ દરેકે દરેક મહાનુભાવોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ટૂંક સમયમાં જ આપણે સરસ મજાની ફરી એકવાર ચતુર્થ 3 વર્ષથી જે સરસ મજાના સ્નેહ મિલનનું આયોજન થઈ રહ્યું છે, એવા જ ફરી એકવાર ચતુર્થ સ્નેહ મિલનમાં વાસાવડ ગામના પેલા આ સ્નેહ મિલનની જરૂર શું કામ પડે ખબર છે? પેલા આપણે બધા છે ને કાઠિયાવાડી માણસો, એટલે આપણે બધાને ખાઈને આખા દિવસની ચર્ચા કરવા જોતી. એટલે આપણે બધા શું કરતા, ગામડે રહેતા ત્યારે બધા લોકો રાતે છે ને આખો દિવસ ખેતીનું કામ કરીને રાતે ગામડે પાદરે બધા ભેગા થાય અને અહીંયા આખો દિવસની ચર્ચા કરતા. ઈ જ્યારે આખો દિવસની ચર્ચા કરતા ને એવી હવે ચર્ચા કરવાનું ખાલી વર્ષમાં એકવાર થાય છે, અને એ વર્ષમાં એકવાર થઈને એને આપણે બધા સ્નેહ મિલનના નામે ઓળખીએ છીએ. એટલે ગામે ગામ, પરિવારે પરિવારના સ્નેહ મિલન થાય છે. અને ધીમે ધીમે અત્યારે તો કહેવાય છે સૂર્યનારાયણ પણ આકરા તપે છે બહાર, પણ તેમ છતાં આજે મારા ગામ, મારો પરિવાર એક ભાણે જમવાનો છે એવા પરિવારની હાજરીને માન આપવા માટે જ્યારે તમે પોતાનો કિંમતી સમય ફાળવીને આવેલા છો, ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ટૂંક સમયમાં જ આપણે શ્યામ યુવક મંડળ દ્વારા આયોજિત આ વાસાવડ ગામના સરસ મજાના સ્નેહ મિલન કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવાની છે. આ દિવસોની ખાલી ને ખાલી વડીલો જ નહીં, પરંતુ અમારા નાના નાના ભૂલકાઓ છે ને એ પણ રાહ જોતા હોય છે. ક્યારે અમારા આખા ગામના લોકો ભેગા થાય, ગામના વડીલો ભેગા થાય, જેણે અમને પૂછ્યું હતું કે તારું રિઝલ્ટ શું આવ્યું છે, એ લોકો જ્યારે ભેગા થાય અને એની સામે અમને જ્યારે ઇનામ મળશે ને એની રાહ અમારા બાળકોને પણ હોય છે. આખા વર્ષ દરમિયાન ઘણા બધા બાળકોએ તો તૈયારી પણ કરેલી છે. આજે જ્યારે આખું વાસાવડ ગામ ભેગું થવાનું છે, ત્યારે સરસ મજાની સ્પીચ પણ અમે આપવાના છીએ. કેટલાક વિદ્યાર્થીઓએ નૃત્ય પણ તૈયાર કરેલા છે. એટલે સ્નેહ મિલનની રાહ ખાલી ને ખાલી વડીલોને જ નહીં, પરંતુ અત્યારના સમયે આજે યુવા પેઢી છે, એ યુવા પેઢીને પણ થવાની હોય છે. અને કહેવાય ને કે ભાઈ કુવામાં હોય તો હોવાડામાં આવે, એવી રીતે પોતાના વડીલોને જ્યારે આમ સ્ટેજ ઉપર જોવે ને ત્યારે એ વિદ્યાર્થીમાં પણ ગુણ આવશે કે ક્યારે સમાજના કામમાં આગળ વધવું, ક્યારે સત્તાધારના સંતના આશીર્વાદની વાત કરવી. તમામ વાતો, હસી મજાકની, જ્ઞાનની તમામ વાતો આજે આપણે વાસાવડ ગામના લોકો સાથે કરવાની છે. સૌપ્રથમ જે પણ વ્યક્તિઓના નામ અહીંયાથી જાહેર કરવામાં આવે તે વ્યક્તિ ઝડપથી પોતાનું સ્થાન સ્ટેજ ઉપર બિરાજમાન થાજો. આપણે ટૂંક સમયમાં જ સદાધારના સંતોના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી વંદરા શ્રી રાજુભાઈ છગનભાઈ માળવી, શ્રી જગદીશભાઈ ભીખાભાઈ રાઠોડ. અત્યારે એમાં આખા રસોડામાં જો એક સરસ મજાનું કામ જો કરતું હોય ને તો એ મસાલિયું છે. પેલું મસાલિયું બધાએ જોયું હશે ને, મસાલિયામાં ઘણા બધા મરી મસાલા હોય, ચટણી છે, હિંગ છે, હળદર, જીરું, પછી ઓલું ગોળ ગોળ કાળું કાળું આવે ને શું કહેવાય, લવિંગ, તીખા, આવું ઘણું બધું મરી મસાલા હોય. અને તમે જુઓ કે દરેકે દરેકનો સ્વાદ છે ને અલગ અલગ હોય. તીખા મોઢામાં આવી ગયા હોય તો રસોઈનો આમ ખાવાનું મન ઉડાડી નાખે. ચટણીની સીધી ચમચી ભરી હોય તો આમ છક્કા છોડાવી. હળદર ડાયરેક્ટ નાખી હોય તો તુરી લાગે, જીરું તુરું લાગે, આમ હિંગ છે બહુ ગરમ પડે, મોઢું બાળી નાખે. આમ બધા મસાલાનો સ્વાદ છે ને અલગ અલગ છે. પણ તેમ છતાં તમે એક વસ્તુ નોટિસ કરી કે બધા મસાલા છે ને એ એક જ મસાલિયામાં રહે છે. અને જો એ બધા મસાલા થોડા થોડા પ્રમાણમાં શાકમાં પડે ને તો એ શાકનો સ્વાદ જ કંઈક અલગ હોય. એવી જ રીતે પરિવારમાં પણ આખો જે પરિવાર છે ને એમાં પણ કોઈ ચટણી જેવા તીખા હશે, કોઈ જીરું જેવા તુરા હશે, કોઈ હળદર જેવા તુરા હશે, કોઈ તીખા જેવા તીખા હશે, પણ આખો પરિવાર સાથે બેસીને જે ચર્ચા વિચારણા કરે ને, જ્યારે જેમ ઓલા મસાલિયાથી શાક ઉજ્જવળ બની જાય છે ને, એમ પરિવાર જો સાથે બેસીને ચર્ચા વિચારણા કરે ને તો આપણું જીવન ઉજ્જવળ બની જાય છે. આમ કહેવાય છે ને પરિવારનો ટેકો એ સૌથી મોટો ટેકો. એવી રીતે મસાલિયાનું જેમ રસોડામાં ઘરની દરેકે દરેક વસ્તુ આપણે જીવનના અનેક ઉદાહરણો પૂરા પાડે છે. પછી આપણે આપણા કાર્યક્રમના દોર તરફ આગળ અને
સતાધારમાં વિરાજમાન આપણા પરમ પૂજ્ય સંત શિરોમણી એવા શામજી બાપુના અને સતાધાર જે આપણી સોરઠ ધરા છે, એ સોરઠ ધરામાં વિરાજમાન આપણા સંતોના ચરણોમાં વંદન કરીને આપણે આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકવો છે. ત્યારે વિનંતી કરીએ સલાહકાર સમિતિના સભ્યોને અને માનવંતા મહેમાનોને કે દીપ પ્રાગટ્યના દીપ તરફ દોરી જશે અને આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરવી છે. એ પૂજ્ય શિરોમણી સંત શામજી બાપુના ચરણોમાં દીપ પ્રાગટ્ય. દરેક વ્યક્તિઓ સ્થાન પર ઉભા થઈ જાજો. જ્યારે સંતોના ચરણોમાં વંદન થતું હોય અને આપણે બેસી રહીએ એવું તો કેમ ચાલે? દરેક પરિવારના સભ્યો પોતાના સ્થાન પર ઉભા થઈ જાજો. दीपों प्रकाश से मेहमानों ने मन विनती है और मरने के बाद भी गंगा में बहती हुई हमारी अस्थियों में कोई कान लगा. एक साथ राष्ट्रगान शुरू करेंगे. शुरू कर. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंग तव शुभ नामे जागे तबाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की अपागिगानी શામજી બાપુની. આમ જયકાર નહીં, બે હાથ ઊંચા કરીને ખબર પડવી જોઈએ આજુબાજુમાં કે વાસાવડ ગામનું સ્નેહ મિલન છે. બોલ અપાગિગાની શામજી બાપુની. દરેક એવ આજે મોટી સંખ્યામાં ને ધીમે ધીમે હજી કહેવાય ને હજી ધીમે ધીમે ઘણા લોકો તો છાયાની રાહ જોતા હશે કે જ્યારે સૂર્યનારાયણ ધીમા ધીમા તપે ત્યારે અમે અમારી ગાડીનું એન્જિન તપાવીને શ્યામવાડીમાં જઈએ. અમારા વાસાવડ ગામના જ્યારે સમગ્ર ગામ આજે ભેગું થયું છે અને ટુકડો ત્યાં હારી ઢુકડો હોય એવી રીતે જ્યારે એક ભાણે આપણું ગામ જમવાનું છે ત્યારે આપણે ઈ ગામના સ્નેહ મિલનમાં જવું છે. ત્યારે આજે ભાઈઓ કરતા બહેનોનો જે ઉત્સાહ છે, આમ તો બહેનો માટે તો કહેવાય છે વખાણ કરીએ એટલા ઓછા, કેમ કે નારી તું નારાયણ. એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ વધારે હોય છે. નરસૈયો અને દત્ત બિરાજે ત્યાં ગિરનારી ઝાડી છે, કે નરસૈયો અને દત્ત બિરાજે ત્યાં ગિરનારી ઝાડી છે. ડુંગરા ખુંદે દાલા મથા એ ડણકું કાઠિયાવાડી છે. કે પરબ સદાધાર વીરપુર ન બગદાણે એ હરિહરનો સ્વાદ છે. કે પરબ સદાધાર વીરપુર અને બગદાણે એ હરિહરનો સ્વાદ છે. અને રામ રોટલીનો જે રોટલો પીરસાય ને એ રોટલો કાઠિયાવાડી છે. કે સંત સુરા અને દાતાર ઈ સુદામાને કેમ ભૂલાય? કે સંત સુરા અને દાતાર ઈ સુદામાને કેમ ભૂલાય? જેની 3 મુઠ્ઠીમાં 3 લોક આપી દીધા ને ઈ તાંદુર કાઠિયાવાડી છે. કે ન માંગવાનું માંગ્યું ઈ મહેમાન મહાભારાણી છે. કે ન માંગવાનું માંગ્યું ઈ મહેમાન મહાભારાણી છે. અને ખાંડણીએ ખંડાણો ને ઈ ચેલૈયો કાઠિયાવાડી છે. કે 21 વર્ષના યુવાનો 21 વર્ષના યુવાનો ઈ કોલેજ કરવાની ઉંમરે જ્યારે ફાંસીના ફંદા પર ચડી જાય ને એ ફાંસીનો ફંદો કાઠિયાવાડી છે. ને છેલ્લે ગોકળિયું ગમતું નથી ને મથુરા મેલી ભાઈગો. કે ગોકળિયું ગમતું નથી અને મથુરા મેલી ભાઈગો. અને રણ છોડીને જે રણછોડ થયો ને એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. અને સાહેબ છેલ્લે કે આમ તો છે દમની બીમારી, આમ તો છે જેને શ્વાસની બીમારી, આમ તો છે દમની બીમારી, આમ તો છે જેને શ્વાસની બીમારી, પણ આરતી ટાણે એ ધૂપિયું ઉપાડવાનો સમય થાય અને જેનામાં અલૌક્ય ચેતના આવી જાતી ને એ પરમ પૂજ્ય સંત શિરોમણી શામજી બાપુ પણ છે કાઠિયાવાડી. શામજી બાપુ પણ છે કાઠિયાવાડી. સાહેબ એવા વાસાવડ ગામના સ્નેહ મિલનમાં જ્યારે આપણે સૌ ભેગા થયા હોય અને સરસ મજાનું ગામ, એ કેવું ગામ કે જેમાં સરસ મજાનું પાદર હોય,
પાદરમાં છોકરાઓ રમતા હોય, એક બાજુ વડીલો બેઠા હોય, એક બાજુ યુવાનો પણ પોતાના હર્ષો ઉલ્લાસ સાથે પોતાની વાતો શેર કરતા હોય, અને એ જ પાદરમાંથી ગામની સ્ત્રીઓ છે એ કુએ પાણી ભરવા જતી હોય, સુંદર મજાનું હરિયાળી હોય, અને એવા જ્યારે ગામડાના આપણે વખાણ કરવા હોય, જ્યારે કઈ ભાષામાં એ બે શબ્દોમાં જ વાસાવડ ગામને જ્યારે આપણે વખાણ કરવા હોય તો શું કરીએ? કોઈ પૂછે કે વાસાવડ ગામ ક્યાં છે, શું છે આ વાસાવડ ગામ? તો સુંદર શબ્દોમાં સર તમે પણ કહી શકો કે જ્યાં ધૂળ ઢેફા ને પાણા હોય, એ ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય, કે જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદના જોટા હોય, પરકોટા હાકોટા હોય, પણ એ માણસ મનના મોટા હોય, કે જ્યાં માથે દેશી નળિયા હોય અને વીઘા એકના ફળિયા હોય, કે જ્યાં માથે દેશી નળિયા હોય અને વીઘા એકના ફળિયા હોય, અહીંયા એવા ફળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય, કે જ્યાં સ્ત્રીના કેડે કૂચી હોય, કે જ્યાં સ્ત્રીના કેડે કૂચી હોય, સાહિત્યમાં રુચિ હોય, શેરીઓ વાકી ચૂકી હોય ને ખાનદાની જેની ઊંચી હોય, કે જ્યાં ગાય ગોબર ને ગારો હોય, એ આંગણ તુલસી ક્યારો હોય, મહેમાનોનો મારો હોય ને વ્યવહાર સૌનો સારો હોય, કે જ્યાં સત્સંગ મંડળી જામી હોય, જેમ અત્યારે આપણે જામેલી છે ને એમ જ ગામનું પાદર જ છે અત્યારે, કે જ્યાં સત્સંગ મંડળી જામી હોય, બેહો તો હવા ખામી હોય, અને ઘેરે ઘેરે જ્ઞાની હોય ને જાણે સ્વર્ગની જ ખામી હોય, કે જ્યાં ઘી દૂધ બારે માસ હોય અને મીઠી મધુરી છાશ હોય, કે જ્યાં ઘી દૂધ બારે માસ હોય અને મીઠી મધુરી છાશ હોય, વ્યવહારોમાં ઉજાસ હોય ને એવી વિનાશ હોય ને છેલ્લે કે જ્યાં હોવ ને સાસુ ગમતા હોય અને ભેળા બેહીને જમતા હોય, કે જ્યાં હોવ ને સાસુ ગમતા હોય અને ભેળા બેહીને જમતા હોય, છોકરાઓ ખોળે રમતા હોય, અને એવી વાસાવડ ગામની મમતા હોય, એવી વાસાવડ ગામની મમતા. સાહેબ એવા ગામના આજે તમે હું વતની છીએ ત્યારે આપણે આમંત્રણને માન આપીને આપણી વચ્ચે શ્યામવાડીના પ્રમુખ સેવા રાજભાઈ ચોટલિયા અને તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત થઈ છે, ત્યારે એમને આપણે જોરદાર તાલીઓના નાદ સાથે વધાવી લઈએ. આપણા આંગણે જ્યારે મહેમાનોનો આવકારો અને સત્કારો થતો હોય, આપણે આ ક્ષણને કેમ ભૂલી શકીએ? વધાવો એકવાર તાલીઓના નાદ સાથે આપણે વધાવી લઈએ એમને. હૃદયના ભાવપૂર્વક આજે વાસાવડ ગામના પાદરમાં આ સમગ્ર ટ્રસ્ટી મંડળનો અને પ્રમુખશ્રીનો હૃદયના ભાવપૂર્વક સ્વાગત છે. રાજુભાઈ ચોટલિયા, પ્રમુખ શ્રી ગુજર ક્ષત્રિય કડિયા સમાજ કતારગામ, રાજુભાઈ આર ગોહિલ ઉપપ્રમુખ શ્રી, રમેશભાઈ યાદવ પ્રમુખ શ્રી શ્યામધામ મંદિર સુરત, શ્રી જગદીશભાઈ સોલંકી પ્રમુખ શ્રી ગુજર ક્ષત્રિય કડિયા સમાજ વાસાવડ. આ દરેક મહાનવંતા મહેમાનોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે વાસાવડ ગામના આમ તો આજે શ્યામવાડીનું પ્રતાંગણ નહીં કહીએ, પણ આજે વાસાવડ ગામના પાદરમાં આ દરેકે દરેક મહેમાનોનો આવકારો અને સત્કારો છે. આ દરેક મહેમાનોનો આવકારો અને સત્કારો છે. અને સાહેબ આપણા તો એ દેશના લોકો છે, આપણે કીધું ને સંસ્કારની નગરી ભારત, એ ભારત ભૂમિના આપણે લોકો છે. કવિ દુલાભાઈ કાગ પણ એવું કહે છે કે જ્યારે આપણા ભારત વર્ષના જેટલા પણ ઘર છે ને, એ ભારત વર્ષના ઘરના આંગણે કદાચ જો દુશ્મન પણ આવે ને, તો એ દુશ્મનને પણ કદાચ જો દુશ્મન પણ આવે તો એ દુશ્મનને પણ આપણે પાણીનો પૂછીએ છીએ. અને સાહેબ આ તો આપણા માનવતા મોઢેરા મહેમાનો છે. એવું કહેવાય છે કે હે જીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને તું કદાચ થોડી ઘણી મદદ ન કરી શકે ને તો પણ કાંઈ નહીં, પણ એને મીઠો આવકારો આપજે, એને મીઠો આવકારો આપજે. એમ આજે આ સલાહકાર સમિતિના જે સભ્યો છે સરસ મજાનો મીઠો આવકારો આપીને આપણા મહાનવંતા મહેમાનોને જ્યારે આગળ ધપાવ્યા છે, ત્યારે આપણે આપણા કાર્યક્રમની ધીમે ધીમે શરૂઆત કરવી છે. અને અમારા ધીમે ધીમે આ કહેવાય છે હિન્દુ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સરસ મજાની જે બેઠક વ્યવસ્થા છે, એ બેઠક વ્યવસ્થામાં પણ અમારા આજે ગામના ભાઈઓ અને ગામના બહેનો જ્યારે સરસ મજાની બેઠક વ્યવસ્થામાં પણ બિરાજમાન થયા છે, ત્યારે આજે આવનાર, આજે તો ગામના દરેક લોકો આજે આવનાર છે ને, દરેકે દરેક અમારી માટે માનવંતા મોંઘેરા મહેમાન જ છે. પણ તેમ છતાં આજે શબ્દ રૂપે પુષ્પથી આજે દરેકે દરેકનું જ્યારે મને સ્વાગત કરવું હોય ત્યારે કે શબ્દ સુકન સમો સાથીઓ, શબ્દ સુકન સમો સાથીઓ, શબ્દ છે સંબંધોનો સરવાળો, કે શબ્દ સુકન સમો સાથીઓ અને શબ્દ છે સંબંધોનો સરવાળો.
અને શબ્દ થકી જ અમારા મહેમાનો અને અમારા વડીલોને આવકારો અને સત્કારો. આ શબ્દ થકી જ અમારા મહેમાનોને આવકારો અને સત્કારો. પરિચય આપતા જણાવું કે ગિરનારની ગોખમાં અને ભવનાથની તળેટીમાં, કે ગિરનારની ગોખમાં અને ભવનાથની તળેટીમાં, કૃષ્ણની દ્વારિકામાં અને ગોમતીના ઘાટમાં, કૃષ્ણની દ્વારિકામાં અને ગોમતીના ઘાટમાં, નરસૈયાના કીર્તારમાં અને મીરાબાઈના ભજનમાં, કે નરસૈયાના કીર્તારમાં અને મીરાબાઈના ભજનમાં, દામોદર કુંડમાં અને સોરઠની ધરામાં, દામોદર કુંડમાં અને સોરઠની ધરામાં માતા પિતાના આશીર્વાદમાં જન્મેલા આ ઉત્સવ પરમારના સૌને સહસ્ત્ર વંદન છે, સૌને સહસ્ત્ર વંદન છે. શ્યામ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી ગુજરાત ક્ષત્રિય કળિયા સમાજ વાસાવડ સુરત દ્વારા આયોજિત સરસ મજાના આ ચતુર્થ સ્નેહ મિલનમાં આવનાર દરેક મહેમાનશ્રીઓ, દરેક દાતાશ્રીઓ, દરેક ગામના વડીલો, દરેક ગામના ગ્રામજનો, અમારા માતા બહેનો અને અમારા સરસ મજાના જે ઉત્સાહિત છે એવા નાના નાના ભૂલકાઓનું હું ઉત્સવ પરમાર દરેક કમિટી સભ્યો વતી આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત. ચલો પેલા આપણે હમણાં એક સ્નેહ મિલનનું ગયા રવિવારે એક એન્કરિંગ હતું ને, તો એમાં રમેશભાઈ કેવું થયું કે ઈ એન્કરિંગમાં હું એકલો જ નાનો, બીજા મહેમાનો એ બધા મોટા અને જે બધા લોકો આવ્યા હતા ને એ બધા મોટા, કેમ કે કાર્યક્રમ જ નિવૃત્ત શિક્ષકોનો હતો. નિવૃત્ત શિક્ષકો એટલે બધા 70 વર્ષથી ઉપર. હવે મેં તું જો એમાં કઈ શબ્દમાં આમ તેમ કદાચ થઈ ગયું હોય ને તો ભૂલ થાય, એટલે મેં પેલા પૂછી જોયું કે આપણે વારે વારે અમુક કેવું હોય છે સ્નેહ મિલનમાં આપણે સન્માન થતું હોય ત્યારે આપણે બધાને તાલીઓ પાડવાનું કહેતા હોય, એટલે મેં પૂછી લીધું કે આ કોઈ તાલી કેમ નથી પાડતા. એટલે મેં ડાબો જમણો હાથ ઊંચો કરાવ્યો તો એ 300 જણા બેઠા હતા, એમાંથી 100 જણાએ ડાબો હાથ ઊંચો કર્યો અને 50 જણાએ જમણો હાથ ઊંચો કર્યો. તો મેં તો બીજા બધાય કે બીજા બધાય કોઈને બાયપાસ કરાવેલી છે કે કોઈને ફ્રેક્ચર છે, એટલે તાલીનો સાહેબ તમે રહેવા દો. એટલે આપણે એવું અહીંયા જોઈ લે. ચલો ડાબો હાથ ઊંચો કરો તો બધા ડાબો હાથ બધા. હા જો સવિતાબેન નો હાથ નીચે છે, હાલો હાલો ફટાફટ તમે હોતે. જમણો હાથ ઊંચો કરો તો જમણો. હા બે હાથ ઊંચા કરો, બે હાથ. હા આ ગામમાં તો તાલીઓનો અવાજ આવશે. વધાવો એકવાર તાલીઓનો નાદ સાથે વધાવો. વધી આપણે આપણા કાર્યક્રમમાં આગળ જીવો, આપણે દીવાનો પ્રકાશ કર્યો. એવી જ રીતે અમારા વાસાવડ ગામની જે સરસ મજાની નાની એક દીકરી છે એ ગણેશ વંદના કરીને જ્યારે આપનો આનંદ કિલ્લોલ કરાવીને આજે વાસાવડ ગામના કાર્યક્રમને ખુલ્લો મૂકો છે, ત્યારે હું સ્ટેજ ઉપર યશવીબેન હરેશભાઈ ચાવડાને આમંત્રિત કરીશ. વધાવો. સૌથી પહેલા સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવા એક દીકરી गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय भालचन्द्राय श्रीगणेशाय
स्वाय ग्रन्थभट्टाय जयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि વધાવો, ખૂબ ખૂબ તાલીઓથી વધાવો બેનને. સન્માનની ક્ષણને પણ આપણે તાલીઓના નાદ સાથે વધાવી લઈએ. હાલો, આપણા કોઈના હાથમાં કાંઈ વાંધો નથી. હમણાં તમે જ કીધું હતું ડાબો જમણો હાથ ઊંચો કરો. ખૂબ ખૂબ આભાર. બીજા મહેમાન શ્રી એવા જિલ્લા પંચાયત સુરતના સભ્ય એવા શ્રી પરેશભાઈ શ્રી આ જગ્યાએ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એવા પરેશભાઈને પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે જિલ્લા પંચાયત સુરત. એમને પણ આપણે વધાવી લઈએ. એવો શૈલેષભાઈને વિનંતી કરીશ કે એમનું પણ સન્માન કરીને આજે વાસવડ ગામના સ્ટેજ ઉપર એમનું પણ સન્માન કરશે. વધાવો, તાલીઓના નાદ સાથે એમને પણ વધાવી રહ્યા. ખૂબ ખૂબ આભાર. બીજા એવા સમાજ અગ્રણી, સમાજના કામમાં હંમેશા તત્પર એવા શ્રી બાબુભાઈ ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. બાબુભાઈને વિનંતી છે કે સ્ટેજના અગ્રસ્થાને આવશો અને એમનું પણ સન્માન કરવા માટે હું કમિટીના સભ્યોને વિનંતી કરીશ. વધાવી લઈએ. એમની પણ આ સન્માનની ક્ષણને એકવાર તાલીઓના નાદ સાથે સમાજ અગ્રણી એવા શ્રી બાબુભાઈ ચૌહાણનું સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણને આપણે એકવાર તાલીઓના નાદ સાથે સમાજના કામમાં જે હંમેશને માટે તત્પર રહે એવા બાબુભાઈ ચૌહાણ. ખૂબ ખૂબ આભાર. બીજા એવા સમાજ અગ્રણી એવા યોગેશભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. યોગેશભાઈને પણ વિનંતી છે કે ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશો અને યોગેશભાઈનું સન્માન કરવા માટે પણ હું માનવંતા આપણા કમિટીના સભ્ય છે એમને જ વિનંતી કરીશ. યોગેશભાઈ પરમારનું સન્માન કરવા માટે હું કમિટીના સભ્યોને જ વિનંતી કરીશ. વધાવી લઈએ એમની પણ આ સન્માનની ક્ષણને એકવાર તાલીઓના નાદ સાથે સમાજના કામમાં હંમેશા તત્પર રહીને વિવિધ સત્ય કરી આ સમાજનું કામ હોઈને હંમેશા તત્પર રહેવા યોગેશભાઈ પરમાર. ખૂબ ખૂબ આભાર. વધી આપણે સરસ મજાના વાસવડ ગામમાં એક સુંદર મજાની વાડીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. એની માટે પણ જ્યારે જગદીશભાઈ લઈએ, જગદીશભાઈ સોલંકી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે આજે એક આ સમારંભની અંદર જે ઉપસ્થિત થયા છીએ સમારંભનું નામ સ્નેહ મિલન. સ્નેહ મિલન એટલા માટે છે કે જ્યાં પ્રેમ સિવાય બીજું કશું ન હોય. દરેક જાતના આપણી વચ્ચેના મતભેદો, જે કંઈ વિવાદો હોય એ બધાને ભૂલી અને આપણે બધા એક મંચની નીચે એકઠા થઈ અને આપણે એક પંગતમાં બેસીને આજે ભોજન લેવાના છીએ. ત્યારે ખાસ કરી અને આજે મારે વચ્ચે એટલા માટે પ્રવચન લેવું પડ્યું કે આપણા માનવંત જે મહેમાનો છે, મંચસ્થ આપણા કુશલ ક્ષત્રિય કડિયા સમાજ કતારગામ સુરતના પ્રમુખ શ્રી રાજુભાઈ ચોટલિયા, બાબુભાઈ ચૌહાણ, યોગેશભાઈ પરમાર કે જેમના પિતાશ્રીએ આ કતારગામ વાડીની અંદર જેમનો સિંહ ફાળો છે અને પ્રમુખ સ્થાનને એવું રૂઢી રીતે શોભાયમાન કરી અને આજે આપણી વચ્ચે નથી તો એમને આપણે યાદ કરી અને એમના પ્રતિનિધિ તરીકે આજે એમના દીકરા યોગેશભાઈ અહીં છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. એવા જ આપણા માનવંતા મહેમાન શ્રી રમેશભાઈ યાદવ, એક સત્તાધારનું જ્યાં સમગ્ર વિશ્વની અંદર નામ ગુંજતું હોય અને એની જ્યાં કડિયા સમાજની અંદર એવી આસ્થા છે તો એવા અહીં આપણે શ્યામધામ મંદિર જે છે એમના પ્રમુખ તરીકે રમેશભાઈ યાદવને પણ જોરદાર તાળીઓથી વધાવીએ.
આજે આમ વાત કરતા આપણું હૃદય ગદગદિત થઈ જાય એવી પરિસ્થિતિમાંથી હું જ્યારે પસાર થઈ રહ્યો છું. કારણ કે વાસાવડમાં આપણે 2008 ની અંદર વાડીની શરૂઆત કરી અને તે સમયે આપણે 35 લાખના ખર્ચે એ વાડીનું નિર્માણ થયું. સમય ધીરે ધીરે વ્યતીત થયો અને એક એવો સમય આવ્યો કે ફરી આપણા સમાજ માટે આ જે વ્યવસ્થા છે અપૂરતી છે. તો હવે આપણે અમારી કમિટી વાળાએ નક્કી કર્યું અને ખાસ કરીને તમને એ વાત કહું કે શામજી બાપુની આસ્થા હતી અને શામજી બાપુ જ્યારે આપણને સપનામાં આવીને એવું કે ભાઈ તમારે વાસાવડ સમાજને હવે થોડી આગળની વ્યવસ્થાની જરૂર છે અને તમે આગળ ઉભા રહી અને આ બધું કાર્યને હાથમાં લઈ અને એક વ્યવસ્થાને ઊભી કરો. ત્યારે અમારી કમિટી વાળાએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે એક આની અંદર એવો શેડ બનાવીએ, જેનું એસ્ટિમેટ 8 થી 10 લાખ રૂપિયા હતું. પણ બાપુની એવી પ્રેરણા અને એવા આશીર્વાદ હતા કે આ કાર્યને બીડું ઝડપવા માટે અમારી સમગ્ર કમિટી અને અહીંની જે આપણી સુરતની આપણો સમાજ અહીં વસવાટ કરે છે અને એમાં ખરેખર 3 વર્ષથી આ સ્નેહ મિલનનું આયોજન એની અંદર જે કમિટી છે એમાં બધા આપણે મેહુલભાઈ, અમિતભાઈ અને બધાના નામ નહીં લઉં, પણ જે કમિટી છે જોરદાર કામ કરે છે. એમને મેં વાત કરી કે ભાઈ વાસાવડની અંદર આપણે એક વાડીની આવી વ્યવસ્થા ઊભી કરવાની છે. ત્યારે એ લોકોએ પૂરો સહકાર આપ્યો. એની સાથે સાથે સુરત સમાજે, નહીતર એક વાડીનું નિર્માણ થઈ ગયું એના નામે બીજી વખત ફાળો લેવા આપણે જાય તો બધા એમ કે ભાઈ વાડીની આવક તો ત્યાં છે, હવે ત્યાંથી બધું કરો. પણ આજે તમને હું અંતરથી એટલા બધા વંદન કરું છું કે અમારી જે ઇજ્જત હતી એને તમે 4 ચાંદ લગાવી દીધા. શરૂઆત તો કરી રમેશભાઈ, બાપભાઈ, રાજુભાઈ, અમે વાસણની અંદર માત્ર 12 લાખના એસ્ટિમેટમાં અમે એ પ્લાન કર્યો હતો, જે આજે 55 લાખ રૂપિયા પહોંચ્યો. અને વાસણ માટે કેવી વ્યવસ્થા ઊભી થઈ. આપણા સમાજે અહીં એટલો સહકાર આપ્યો, અમદાવાદની અંદર એટલો સહકાર મળ્યો, રાજકોટની અંદર એટલો સહકાર મળ્યો. આપણો સમાજ તો વાસાવડની અંદર આપણે એનો ઉપયોગ કરવો છે ને આપણે ફૂલની પાકડી રૂપિયે યોગદાન આપીએ. પણ આજે હું સુરતની અંદર આવ્યો, બાપભાઈ, રમેશભાઈ યાદવ, યોગેશભાઈ બધાને મળ્યો. અમારે કાંતિભાઈ પણ શ્યામધામ મંદિરના ટ્રસ્ટી છે, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી. અને એ લોકોની પાસે હું એમને મળ્યો ત્યારે એ બધાએ 21 થી 51,000 અને અમારા રમેશભાઈ યાદવને, બાપભાઈને બધાને વાત કરી તમારી રીતે તમે લખી લ્યો એમ. અને એ બધાના સહકારથી આજે આપણે વાસાવડની અંદર એ કામ પૂરું કર્યું. યોગેશભાઈ તો અમારી સાથે જાણે એને સુરતની અંદર કંઈક કામ કરવું એમ અમારી સાથે ફાળો લેવા માટે ફરતા હતા. એક વખત જોરદાર તાળીઓથી યોગેશભાઈને પણ વધાવીએ. ફરી એક વખત લાખ વંદન સાથે આપ સર્વનો હું આભારી છું. અને ફરી આપણા કાર્યક્રમને આગળ વધારવા માટે આપણે આપણા એન્કરશ્રીને વિનંતી કરું કે અહીં ડાયસ પર પધારે. ખૂબ આભાર. ટૂંક સમયમાં આમ તો કહેવાય કે બહુ ઓછા સમયમાં ઘણી બધી માહિતી આપી દીધી. અને કહેવાય ને આમ માણસ કદાચ મોટો થઈ જાય પણ મોટો તો ધીમે ધીમે નીચેથી જ થાય છે ને, નીચેથી જ ઉપર માણસ જવાનો છે. તેમ પાછળ રહેનારા દરેક વ્યક્તિને ભૂલી ન જવાય. આજે સરસ મજાની વાસાવડ ગામમાં, હું તો વાસાવડ ગામમાં આવ્યો નથી કોઈ દી, તમારા બધાની મહેરબાની હશે તો ક્યારેક વાસાવડમાં પણ આપણે આશ્રય લેશું. એટલે એ વાસાવડ ગામમાં સરસ મજાની વાડીનું નિર્માણ થાય છે. એમાં જે ટેકારૂપી કામ કરે છે એવા દરેક સભ્યોને બિરદાવેલા છે. એકવાર જોરદાર તાલીના સાથે એમને વધાવી દીધા. કારણ કે સાથ સપોર્ટ વગર આ કામ કરવું અશક્ય છે અને ખાસ તો આપણા સંતોના આશીર્વાદ વગર આ કામ કરવું અશક્ય છે. માટે શ્યામધામ મંદિરના આપણા ટ્રસ્ટી એવા કાંતિભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ આપણે સન્માનિત કરવા છે. ત્યારે કાંતિભાઈને વિનંતી કરીએ કે ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશો અને એમનું સન્માન કરવા માટે હું કમિટીના સભ્યોને વિનંતી કરીશ. કાંતિભાઈ આપણા શ્યામધામ મંદિરના ટ્રસ્ટી છે, આલમનું જે કેન્દ્ર છે એમના સમગ્ર મંડળ અને પોતાના આગેવાની હેઠળ કુશળ રીતે સંચાલન કરે છે એવા કાંતિભાઈ ચૌધરી. ખૂબ આભાર. બીજા એવા આપણા કમિટીના સભ્ય શ્રી એવા પ્રકાશભાઈ મકવાણા અને પ્રવીણભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત છે. એમને પણ સ્ટેજના અગ્રસ્થાને આવવા માટે વિનંતી છે. પ્રકાશભાઈ મકવાણા અને પ્રવીણભાઈ ચૌહાણ
એમને પણ વિનંતી છે કે સ્ટેજના અગ્રસ્થાને આવશો અને એમનું પણ સન્માન કરવા માટે હું કમિટીના સભ્યને વિનંતી કરીશ. વધાવી લઈએ એમની પણ આ સન્માનની ક્ષણે એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે કે હંમેશા માટે સમાજના કામમાં તત્પર રહે અને પ્રકાશભાઈ મકવાણા એટલે કે ધીમે ધીમે રાજકારણમાં પણ પોતાનું પગલું વિદર્ભ સત્ય ક્રિયા સમાજનો દીકરો રાજકારણમાં ધીમે ધીમે આવે છે એવા પ્રકાશભાઈ મકવાણા વાસાવડ ગામના આજે સ્ટેજ ઉપરથી એમનું પણ સન્માન થાય છે. સાથે સાથે પ્રવીણભાઈ ચૌહાણ વધારે લઈ એમની પણ આ સન્માનની ક્ષણે એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે ખૂબ આભાર. વધી આપણે આપણા કાર્યક્રમના દરેક શબ્દરૂપી વક્તવ્ય આપીને અમારા વાસાવડ ગામના જ્યારે સમગ્ર પરિવાર ઉપસ્થિત થયો છે એમને પોતાના શબ્દોથી વિદાય આવશે. પ્રમુખ શ્રી એવા રાજુભાઈ ચોટલિયા વધાવો એકવાર તાલીઓના નાદ સાથે વધાવો. ખૂબ જ ઓછું બોલે છે, દરેક કાર્યક્રમમાં ખૂબ જ ઓછું બોલે છે, પણ એકેય કાર્યક્રમમાં ન બોલે એવું તો નહીં, પણ થોડુંક તો થોડુંક બોલે છે એવા રાજુભાઈને એકવાર તાલીઓના નાદ સાથે વધાવી દઈએ. જય અભાગિકા, જય સ્વામી. અહીંયા બેઠા હોય પછી એમને માઇક આપે એટલે એમને કે બોલવું શું અમારે? ઘરેથી લેસન કરીને આવ્યા હોય કે આજ વાસાવળમાં જવું છે અને કંઈક બોલવું છે, કંઈ લેસન કરીને આવવાનું તો હું બોલું કાકા બોલો. એટલે મંચ તો શ્યામધામના પ્રમુખ રમેશભાઈ યાદવ, જગદીશભાઈ સોલંકી સારું બોલે. જગદીશભાઈને મેં પહેલી વાર આવ્યા સારું, અને એની પાસે વિષય હતો કારણ કે પોતે વાસાવળના અને વાસાવળ ગામમાં કામ કર્યું એને લક્ષીને એની પાસે બોલવાના હેતુઓ હતા. હવે ધારો કે હું અહીંયા બોલું તો મારે સલાહ આપવા સિવાય બીજું કંઈ આવે જ નહીં કે તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું. આ સલાહ સિવાય કંઈ ન આવે. પણ એક ગામના સ્નેહ મિલન હોય, એ સ્નેહ મિલનની અંદર ગામના ભેગા થતા હોય. આ શા માટે એમ ધારો કે આ સ્નેહ મિલન, એક સવાલ ઉભો થાય કે ભાઈ ગામના સ્નેહ મિલનો થાય છે શા માટે ભેગા થવા છે? ખાલી જમીને છૂટા પડે એટલા માટે નહીં, એનો કંઈક હેતુ એવો પણ હોય. અને ખાસ કરીને અમિતભાઈ અને શૈલેષભાઈ અને જે બધા યુવાનો કામ કરી રહ્યા છે ત્યારે કંઈક હેતુ સાથે કામ કરવું જોઈએ. કે જેમ સમાજ કામ કર્યું છે તમારા આપણું જે ગામનો વસવાટ કરતા વ્યક્તિઓ છે એના સુખ અને દુઃખના સહભાગી બધા બને એવા પ્રયાસો થાય. ધારો કે વાસાવળ ગામ છે અત્યારે લગભગ આપણા સમાજની અંદર ભગવાનની દયા છે, પણ શિક્ષણ અને મેડિકલ એક એવી વસ્તુ છે કે આ તમારી આવકનો પન્નો ટૂંકો પડતો હોય. ધારો કે કોઈને હાઈ એજ્યુકેશનમાં જવું છે, ગવર્મેન્ટની અંદર સીટ મળતી નથી. દીકરીઓ માટે તો કદાચ MBBSમાં સરકાર મદદ કરી રહી છે, પણ એવા અમુક ક્ષેત્રો છે કે જ્યાં તમારે બહુ ખાસા પૈસાની જરૂર પડતી હોય છે અને પૈસાના માટે જો દીકરીનો અભ્યાસ રોકાતો હોય તો આવા સંજોગોની અંદર સમાજ મદદ કરે, ગામ મદદ કરે અને સરકારી યોજનાઓનો લાભ મળે એવા પ્રયત્નો જે કંઈ કમિટી હોય દરેક ગામોની સ્નેહ મિલનની એ પોતે શરૂઆત કરે. ધારો કે કોઈ એક એક્ઝામ્પલ, કોઈ એક દીકરા દીકરીનો પ્રશ્ન છે કે જેને કંઈ એડમિશન મળ્યું, IITમાં મળ્યું છે અને પૈસા ભરવા છે, તો શરૂઆતમાં એ અમિતભાઈ પાસે આવે. અમિતભાઈ ગામની અંદરથી એને કંઈ જે કંઈ સુવિધાઓ જે કંઈ આપવો આપે, એનાથી પછી સમાજ પાસે આવે અને એને મદદરૂપ થાય. એટલે સ્નેહ મિલન એ ખાલી સ્નેહ મિલન નથી, એનાથી ગ્રોથ થાય છે, એકબીજાની જરૂરિયાતોને સંતોષાય છે. હવે આગળ વધારે નહીં બોલું. દયાપાની સાંભળ્યું વધાવી લઈએ સાહેબને એકવાર તાલીઓના નાદ સાથે. અને ખૂબ જ ઓછી વાત કરીને પણ એક સરસ મજાની સલાહ આપી કે સ્નેહ મિલન એટલે એ સ્નેહનો એવો સંબંધ છે કે આજે ગામનો કોઈ મારી બાજુમાં બેઠેલો જો ભાઈ જો દુઃખી હોય તો એના દુઃખની દરેકે દરેક ગામના લોકોને ખબર હોવી જોઈએ. સગા વહાલા આપણે કહીએ ને, ગામમાં સગા વહાલા આવ્યા છે. સગા વહાલા કોને કહેવાય ખબર છે? સગા વહાલા કોને કહેવાય? આ બે શબ્દ અલગ અલગ છે, સગા અને વહાલા. એમાંથી સગા અને વહાલા બેને અલગ કરીએ ને, મારી ઘરે પ્રસંગ હોય, મારા માસી રિહાણા છે એને મનાવા જવાના, મારા કાકા એક બોલતા નથી એને મનાવા જવાના, તમે ભાઈ જીભ મેલાનું હોય એ ભૂલી જાઓ, તમે પ્રસંગમાં આવો, આને સગા કહેવાય.
પ્રસંગ આવે ને મનાવવા જવા પડે ને એને સગા કહે. વહાલા કોને કહેવાય? કે કદાચ મારા મિત્રની ઘરે પ્રસંગ છે અને મારો મિત્ર મને આમંત્રણ આપતા ભૂલી ગયો છે, કાંઈ વાંધો નહીં, એ તો એના કામમાં વ્યસ્ત હોય, પણ વાંધો નહીં, હજી હું બસમાંથી ભલે ઠેલા લઈને ઉતરો, પણ ઠેલા મૂકીને હું સીધો એના પ્રસંગમાં હાજરી આપી દઉં ને કીધા વગર, આને વહાલા કહેવાય. આ સગા ને વહાલા બે અલગ અલગ છે, પણ આ બે સગા વહાલાને ભેગા કરવાનું કામ છે ને આજે સ્નેહ મિલન કરે છે. સ્નેહ મિલનના આમ જોઈએ તો 5 ફાયદા છે. પહેલો ફાયદો કે જે નાની પેઢી છે ને એ મોટી પેઢીથી પરિચિત થાય, કે બેઠેલા જે યુવાનો છે એ જોશે કે ભાઈ મારા પ્રમુખ શ્રી અમિતભાઈ છે, કમિટીના સભ્ય એવા શૈલેષભાઈ છે, એ કોણ છે, પપ્પા તો ઘણીવાર કહેતા હોય એ કોણ છે, એનાથી પરિચિત થશે. આપણા મહેમાનો છે એનાથી પરિચિત થશે. બીજો ફાયદો બાયુ માટે છો, તો વલાભાઈને કેવું મસ્ત પટોળું પહેર્યું છે, આપણે આવું લેવું છે, આ બીજો ફાયદો. ત્રીજો ફાયદો આજનો એવો દિવસ સ્નેહ મિલનનો કે આખા ગામના જે લોકો છે, વાસણ ગામના દરેક લોકો છે, આજે એક ભાણે બેહીને જમવાના છે. કદાચ સોશિયલ મીડિયા બધા વાપરતા હશો, એક ઓલું ગામ છે કે જ્યાં આખું ગામ એક ભાણે જમે છે. કદાચ તમે સોશિયલ મીડિયામાં જોયું હોય તો. એમ આપણે આખો વર્ષ તો એવું નથી જમવાનું, પણ એક દિવસ છે કે આખું ગામ એક ભાણે જમવાનું છે. અને આપણે ખબર પડશે કે આપણા સમાજનો દીકરો, આપણા ગામનો દીકરો આજે આ પોસ્ટ ઉપર છે, તો એ પોસ્ટની આપણે કેટલી જરૂર છે. આ સ્નેહ મિલનનો ફાયદો છે. સાથે તમારી જે નાની નાની પેઢીઓ છે ને એ મોટી પેઢીને જોશે કે આપણે પણ આપણા સમાજના કાર્ય કરવા જોઈએ. કેમ આપણે શામજી બાપુની તિથિ હોય તો આપણે તિથિ અલગ અલગ વિસ્તારોમાં ઉજવાય છે. આપણે ગમે એ વિસ્તારમાં રહેતા હોય ત્યાંથી આપણે તિથિમાં જઈએ. એમ આજે વાસાવડ ગામનું સ્નેહ મિલન જો સુરત ખાતે ઉજવાતું હોય અને વાસાવડ ગામથી આપણી વચ્ચે મહેમાનો ઉપસ્થિત છે ને એમની ઉપસ્થિતિની આપણે નોંધ કેમ ન લઈએ? માટે આપણી વચ્ચે વાસાવડ ગામથી સુરત ખાતે સ્નેહ મિલનમાં ઉપસ્થિત એવા નાગજીભાઈ રાઠોડને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશો. નાગજીભાઈ રાઠોડ, અને એમનું સન્માન કરવા માટે હું તાળીઓના નાદ સાથે આપણે વધાવી શકીએ. રમેશભાઈ રાઠોડનું પણ સન્માન કરવા જઈ રહ્યું છે. વધાવી એની પણ આ સન્માન મિશન એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે. સ્વર્ગસ્થ દામજીભાઈ નારાયણભાઈ સોલંકી, તેમનો જે વંશવેલો છે, એમના વતી આજે પોતાના પિતાશ્રીના નામ ઉપર 11,555 નું દાન આવે છે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. એમના પુત્રોને વિનંતી છે કે ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશો તાળીઓના નાદ સાથે. શ્રી બાબુભાઈ કાંજીભાઈ આ જગ્યા ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશો. એમને પણ આપણે તાળીઓના નાદ સાથે વધાવી દઈએ. શ્રી બાબુભાઈ કાંજીભાઈ આ જગ્યા 11,000 ના આપણા દાદાશ્રી, એમનું સન્માન કરવા માટે હું પંકજભાઈ આ જગ્યાને વિનંતી કરીશ. એમની પણ આ સન્માનની ક્ષણે વધાવી લઈએ કે પોતાનું ગામ એ જ પોતાનો પરિવાર છે એવું પોતાના પરિવારની લાગણીને બિરદાવી છે. ત્યારે શ્રી કાંતિભાઈ નાનજીભાઈ આ જગ્યા, અને એમનું સન્માન કરવા માટે હું મેહુલભાઈ સોલંકીને વિનંતી કરીશ. મેહુલભાઈના હસ્તે આપણે જ્યારે આપણા 11,000 ના દાતાશ્રીનું સન્માન કરવું છે ત્યારે વધાવી લઈએ. એમની આ ઉદાર લાગણીને પોતાના ગામ જ પોતાનો પરિવાર છે એ પરિવારની લાગણી બિરદાવી છે. ત્યારે ચલો ડાબો હાથ ઊંચો કરો તો જમણો હાથ તો ઓકે છે, વધાવો તાળીઓથી વધાવો. આગળ આપણા 11,000 ના દાતાશ્રી એવા શ્રી રઘુભાઈ વાલજીભાઈ આ જગ્યા કે જેમણે આજના સ્નેહ મિલનમાં 11,000 ની દાન રાશિ આપીને પોતાના ગામને શહીદ કરેલું છે. એવા શ્રી રઘુભાઈ વાલજીભાઈ આ જગ્યા, એમને પણ સ્ટેજના અગ્રસ્થાને આવવા માટે વિનંતી છે. એમનું સન્માન કરવા માટે હું નયનભાઈ આ જગ્યાને વિનંતી કરીશ. નયનભાઈના હસ્તે શ્રી રઘુભાઈ વાલજીભાઈ આ જગ્યાનું સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે વધારે લઈ એમની આ સન્માનની ક્ષણને એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે. આભાર. પછી આપણે આગળ આપણા બીજા 11,000 ના દાતા શ્રી એવા શ્રી મનસુખભાઈ મેઘજીભાઈ આ જગ્યા,
કે જેમણે આજના આપણા ચતુર્થ સ્નેહ મિલનમાં 11,000 ની દાન રાશિ આપીને આપણા સ્નેહ મિલનને ઉજ્જવળ બનાવ્યો છે અને પોતાનું ગામ જ પોતાનો પરિવાર છે એવી લાગણી સાથે એમનું સન્માન કરવા માટે હું રીતેશભાઈ આ જગ્યાને વિનંતી કરીશ. રીતેશભાઈના હસ્તે આપણા માનવતા દાતા શ્રી એવા મનસુખભાઈ મેઘજીભાઈ આ જગ્યાનું સન્માન થવા જઈ રહ્યું છે. ત્યારે વધાવી એમની આ સન્માનની ક્ષણને તાળીઓના નામ આવા સન્માન આવા નાના નાના જે આ બાળકો બેઠા ને જોવે ને તો એમને ખબર પડે કે સન્માન ખરેખર કેમ કરે. હમણાં ગામમાં કાર્યક્રમ હતો ને તો ગામમાં કીધું કે ચાલો ભાઈ આપણા પોલીસ કમિશનર સાહેબ આવ્યા છે ને તો એનું સન્માન ગામના સરપંચ કરશે. હવે સરપંચ કોઈ દી કે પ્રોગ્રામમાં જ નહોતા, સરપંચ કરશે એનું સાલ ઓઢાડીને આપણે સન્માન કરવાનું. તો સરપંચ આવ્યા, સાલ હાથમાં લીધી, જેનું સન્માન કરવાનું છે ઓફિસરની સામે ઉભા રહ્યા. હવે 2 મિનિટ થઈ તો સાલ ઓઢાડે નહીં, 3 મિનિટ થઈ તોય કઈ સન્માન કરે નહીં, રામ રામ કરે નહીં. બસ 5 મિનિટ થઈ ને પછી ઓલા કમિટીના સભ્યએ કીધું કે સરપંચ સાહેબ તમે કે સાલ ઓઢાડીને સન્માન તો કરો ને. કે મારે તો ક્યારની સાલ ઓઢાડવી છે, હુવે ત્યારે ઓઢાડ્યું ને, એને એમ કે હુવે પછી સાલ ઓઢાડવા. એટલે ખરેખર આવી બધી વસ્તુ બાળકો જોવે તો એમને ખબર પડે કઈ રીતે સન્માન કરવું. એ જ સ્નેહ મિલનનો સાચો અર્થ છે. બીજા એવા આપણા 11,000 ના દાતા શ્રી એવા વલ્લભભાઈ લવજીભાઈ આ જગ્યા કે જેમણે આજના કાર્યક્રમમાં 11,000 ની દાન રાશિને આપીને આપના કાર્યક્રમને ઉજ્જવળ બનાવ્યો છે. એવા શ્રી વલ્લભભાઈ લવજીભાઈ આ જગ્યા 11,000 ની દાન રાશિ છે અને એમની આ સન્માનની ક્ષણને એવા 11,000 ના દાતા શ્રી એવા શ્રી હિંમતભાઈ શામજીભાઈ ચાવડા જેમણે આજના કાર્યક્રમમાં 11,000 ની દાન રાશિને આપીને આપણા ચતુર્થ સ્નેહ મિલનને વધાવેલો છે. ત્યારે હિંમતભાઈ શામજીભાઈ ચાવડા ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશો અને એમનું સન્માન કરવા માટે હું અમિતભાઈ આ જગ્યાને વિનંતી કરીશ. વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણને. શ્રી હિંમતભાઈ શામજીભાઈ ચાવડા ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશો. વધાવો એકવાર હિંમત દાદાને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. મુખ્ય દાતાશ્રી છે તેમ છતાં પોતાનું સ્થાન નીચે જાળવેલું છે. વધાવો એકવાર તાલીઓના નાદ સાથે વધાવી લઈએ મુખ્ય દાતાશ્રીની ઉદાર લાગણીને. જેમની હાજરી આપણી વચ્ચે નથી પણ જેમની યાદ ચાવડા વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણ એકવાર તાલીઓના નાદ સાથે. બીજા એવા 11,000 ના દાતા શ્રી એવા શ્રી નાગજીભાઈ નારાયણભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ આપણે સન્માનિત કરવા છે. ત્યારે અરવિંદભાઈ ચાવડાને વિનંતી કરીશ. વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણ એકવાર તાલીઓના નાદ સાથે. ખૂબ ખૂબ આભાર. ધર્માદા પાછળ કાઢવો. ધર્માદો એટલે કેવો ધર્માદો? જ્યારે કોઈ ગામ ભેગું થયું હોય ને ગામમાં કોઈ સારું કાર્ય થવાનું હોય, એવું કાર્ય કોઈને જરૂર છે ને તમે આપો, એવું ધર્માદો. એવા ધર્માદામાં આપણે આપણો ચોથો ભાગ કાઢવો પડે. અર્જુને પૂછ્યું, પ્રભુ કદાચ ચોથો ભાગ નો કાઢી તો ભગવાને કીધું કે કદાચ જો તમે આવા ધર્માદા પાછળ તમારો ચોથો ભાગ નથી કાઢતા તો ભગવાન ગમે એ રીતે પોતાનો ભાગ તો લઈ જ લે છે. કદાચ વર્ષ પૂરું થઈને હિસાબ મળે નહીં, અમુક પૈસા પડી જાય છે, પૈસા ખોવાઈ જાય છે, તો ભગવાન પોતાનો ચોથો ભાગ લેવા બેસે એની કરતા પહેલેથી જ આવા જયારે કાર્યક્રમ થતા હોય એમાં ચોથો ભાગ આપણે આપણો કાઢી લઈએ. તો આમ તો આપણે કહીએ છીએ કે માંગુ 20 અને આપે 30, મારો દ્વારિકાધીશ એના ખજાને ક્યાં કઈ ખોટ છે, પણ બધા આપણી હાટો નથી રાખી મૂક્યા ને. જયારે ચોથો ભાગ એવો કાઢ્યા હશે ને ત્યારે એની સંપત્તિમાં ભગવાન એનો ભાગીદાર બનાવશે. માટે જે ઉદાર આજે પોતાની કમાણીનો ચોથો ભાગ જેમને આજના કાર્યક્રમમાં સમર્પિત કરેલો છે એવા દાદાશ્રીનું સન્માન આપણે કરવું છે. ત્યારે
₹5100 શ્રી છગનભાઈ લાલજીભાઈ આ જગ્યા ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશો. એમને સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણમાં. બીજા એવા 5100 ના દાતા શ્રી સ્વર્ગસ્થ અરવિંદભાઈ નાનજીભાઈ આ જગ્યા કે જેમની હાજરી મોજૂદ નથી પણ તેમની યાદો હંમેશને માટે પોતાના કામમાં તત્પર છે એવા સ્વર્ગસ્થ અરવિંદભાઈ નાનજીભાઈ આ જગ્યા ઝડપથી સ્ટેજ ઉપર અગ્રસ્થાને આવશો અને એમનું સન્માન સ્વીકારવા માટે એમનું સન્માન કરવા માટે હું નયનભાઈ આ જગ્યાને વિનંતી કરીશ. સ્વર્ગસ્થ અરવિંદભાઈ નાનજીભાઈ આ જગ્યાના સુપુત્ર ઝડપથી સ્ટેજ ઉપર આવશો અને એમનું સન્માન કરવા માટે હું નયનભાઈ આ જગ્યાને વિનંતી કરીશ. વધારેલી એમની આ સન્માનની ક્ષણ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે. બીજા 5100 ના દાદાશ્રી શ્રી અશોકભાઈ ખૂબ ખૂબ આભાર. બીજા એવા 5100 રાશિ લખાવી તો ન શકીએ ઘરની પરિસ્થિતિ પ્રમાણે, પણ જ્યારે આવી દાન રાશિ કોઈ લખાવેલી હોય ને એમને પણ આપણે બિરદાવીએ ને તો પણ આપણો પુણ્ય છે ને આપણા ખાતામાં લખાઈ જાય છે. માટે બિરદાવતા રહીએ. આપણા વચ્ચે આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે એવા જગદીશભાઈ આ જગ્યા ઉપસ્થિત થયા છે. એમને પણ આપણે જ્યારે સન્માનિત કરવા છે. જગદીશભાઈને વિનંતી છે કે ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને વિનંતી કરીશ. વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણ એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે. વાળા ઘરે મૂકવા આવતા હોય એવા વિદ્યાર્થીઓને હવે આપણે સન્માન કરવા છે. ત્યારે સિનિયર અને જુનિયરમાં ભણતા વિદ્યાર્થી એવા વાસાવડ ગામનું ભાવિ ભવિષ્ય એવા જે પણ વિદ્યાર્થીના નામ બોલવી ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશો. કદાચ વિદ્યાર્થીના કાન સુધી મારો અવાજ ન પહોંચતો હોય તો એમના વાલીને વિનંતી કે એમના કાન સુધી અવાજ પહોંચાડીને વિદ્યાર્થીને સ્ટેજ ઉપર પહોંચાડજો. વિયાન શૈલેષભાઈ આ જગ્યા કે જે 96.8%, માહી કમલેશભાઈ આ જગ્યા 98%, હરમન મહેશભાઈ આ જગ્યા 95.2%, ભક્તિ પંકજભાઈ આ જગ્યા 99.2%. આને બધા વધાર્યો. રુદ્ર પરેશભાઈ આ જગ્યા 98.2%, ખુશ નરેશભાઈ ચાવડા 92%, દેતવી હરેશભાઈ ચાવડા, ત્રિશિવ કેયુરભાઈ ચાવડા. આ દરેક અમારા જે વાસાવડ ગામના નાના નાના ભૂલકાઓ છે ને એ ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશો અને ત્રણ વિદ્યાર્થીઓ ચલો હવે અહીંયા જોવો કેમ બાકી જાને અહીંયા છાપ લઈને આવી ગયા ને જોવો તો હાથ જોવો તમે બધાને વધાવો. અમારા દરેક નાના ભૂલકાઓને એકવાર જોરદાર તાળીઓના નાસ્તાને વધાવી લઈએ. હે આમાંથી બને છે તું પેલાનું ભણે છે. બોલા ને અમારા ફેમિલીમાં અમારા લડકા પીતા શરાબ નહીં પીતા. દરેક ભૂલકાઓને વિનંતી છે કે ઝડપથી સ્ટેજના ફરી પાછા તમે નીચેના સ્થાને ધીમે ધીમે આ સફળતાની સીડીઓના તમે ઇનામ લીધા, પણ હવે આ સીડીઓ ઉતરવામાં ચૂકી નહીં જતા. વધી આપણે ધોરણ 1 તરફ આગળ. ધોરણ 1 માં
પ્રથમ ક્રમ ઉપર છે 95.13% સાથે રક્ષા કમલેશભાઈ આજગિયા. રક્ષા કમલેશભાઈ આજગિયા ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશે. દ્વિતીય ક્રમ ઉપર છે તક્ષ હરેશભાઈ આજગિયા 93.17% સાથે. તક્ષ હરેશભાઈ આજગિયા. અને દરેક બાળકથી શામજી બાપુનો ફોટો છે દાદર છે ત્યાં દાદરથી જ ચડાવજો એટલે હરેશભાઈ આજગિયા. કાંતિભાઈને પોતાનું સ્થાન ત્યાં જાળવી રાખવા માટે વિનંતી છે. બીજા ક્રમ ઉપર છે 93.17% સાથે. વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણને. ત્રીજા ક્રમ ઉપર છે નીલ ગોપાલભાઈ આજગિયા. નીલ ગોપાલભાઈ આજગિયા 92.57% સાથે. તૃતીય ક્રમ ઉપર છે ધોરણ 1 માં અને એમનું સન્માન કરવા માટે હું જગદીશભાઈ આજગિયાને વિનંતી કરીશ. સન્માનની ક્ષણ એકવાર તાળીઓના નાદ સાથે. જગદીશભાઈને પોતાનું સ્થાન ત્યાં જાળવી રાખવા. તો પ્રાર્થના પૂરી થઈ ને એટલે એક નાના બાળકને ઉભો કરીને પૂછ્યું મેં કાંઈ એમ તો કે બોલો નીતા કે હું તે મેં કીધું તે ભગવાન પાસે શું માંગ્યું તાવ નહીં કઈ મેં કયો તો ખરા તમે શું માંગ્યું ભગવાન પાસે એ કે આપલા તેટલા ભગવાન તો મેં કીધું 33 કોટી દેવી દેવતા છે 33 કોટી નહીં 33 કલોલ દેવતી દેવતા મેં તો હારું 33 કરોડ દેવી દેવતા છે તે બધા ભાઈ શું માંગ્યું એ કે હું તો નાનું બાળક છું હું બધા ભાઈ હું માંગુ બધા ભાઈ એક રૂપિયો માંગ્યો એટલે કે ભગવાનને દેવામાં એ કે મુશ્કેલી ન પડે અને મારે રૂપિયો હોય તો સારું પડે ને એટલે મારી પાસે 33 કરોડ રૂપિયા થઈ જાય. આવા નાના બાળકોનું માઇન્ડ છે. એ તો આપણે એવા હતા કે આપને ખબર ન પડતી રોટલીમાં ઘી ને ખાંડ નાખી દેતો તો પકોડા ખાઈને આપણે અત્યારે તો ભાઈ આ પકોડી વાળા. પછી આપણે ધોરણ 2 તરફ આગળ. ધોરણ 2 માં પ્રથમ ક્રમ ઉપર છે અક્ષી અમિતભાઈ આજગિયા 96.43% સાથે. અક્ષી અમિતભાઈ આજગિયા ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશે. અક્ષી અમિતભાઈ આજગિયા 96.43% સાથે ધોરણ 2 માં પ્રથમ ક્રમ લાવીને સમગ્ર વાસવડ ગામનું નામ જ્યારે એમણે રોશન કર્યું છે. આગળ બીજા ક્રમ ઉપર છે અનુક્ષી અમિતભાઈ આજગિયા 95.86% સાથે. અનુક્ષી અમિતભાઈ આજગિયા 95.86% સાથે. એમને પણ આપણે તાલીઓથી બની સન્માનની ક્ષણને એકવાર તાલીઓના નાદ સાથે. ખૂબ ખૂબ આભાર. આગળ સરસ મજાની ટકાવારી લાવીને ધોરણ 2 માં વધારે લઈએ આ સન્માનની ક્ષણ એકવાર તાલીઓના નાદ સાથે. બરાબર તાલીઓ પાડો તાલીઓ પાડો.
ઉપરથી આમ જલ્દી હાલો, એટલે માઇકમાં નહીં, માઇક નીચે રાખીને કીધું મેં હાલો ફટાફટ. તો એ મને કે સાહેબ શાંતિઓ, શિલ્પી નથી ખાલી ટાંકણો છું, પથ્થરમાં પ્રાણપુરી જાણું છું. શિલ્પી નથી ખાલી ટાંકણો છું, પથ્થરમાં પ્રાણપુરી જાણું છું. અવગણશો નહીં મને, તમારા કાર્યક્રમનો અવસર રૂપી ટાણું છું. અને ક્યાં સુધી બધાને પૂછ્યા કરો, ભલે 100 નથી પણ 99 છું, અને નાનો છું પણ મોટો પરમાણુ છું. આવા જવાબ બધા બાળકો. બધી આપણે આપણા કાર્યક્રમમાં આગળ અને સરસ મજાનું નૃત્ય લઈને આવે છે હીર સોલંકી અને જીયા સોલંકી. ઝડપથી બંને દીકરીઓ સ્ટેજ ઉપર આવશે. દ્વારિકાધીશની 52 ગજની ધજા ફરકતી અને નમતા હજારો શીશ. કે 52 ગજની ધજા ફરકતી અને નમતા હજારો શીશ. 56 પગથિયે સ્વર્ગ મળે અને મળતા દ્વારકાધીશ. એવા દ્વારકાધીશને પણ દ્વારિકાના ઠાકરને યાદ કરીને સરસ મજાનું નૃત્ય જ્યારે વાસાવડ ગામના પાદરમાં જેમને રજૂ કર્યું છે એમને આપણે સન્માન કેમ ચૂક્યું છે એ માટે હું નયનભાઈ આ જગ્યાને વિનંતી કરીશ કે આ બંને જે બહેનો છે એમને સન્માનિત કરશે.
નયનભાઈ આ જગ્યાના હસ્તે આ બંને બહેનોને સન્માનિત કરવા છે, જ્યારે વધાવી લઈએ એમની પણ આ સન્માનની ક્ષણને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે. અને જ્યારે કપરી પરિસ્થિતિ આવે, આમને સામને બે પરિવાર હોય, એ પરિવારમાં સમાધાન કરાવે, ત્યારે પણ કે મહાભારતમાં જ્યારે કૌરવ અને પાંડવોનું સમાધાન કરાવ્યું હતું ને, એવો મારો કાકડો, એવો મારો કાળિયો ઠાકર. આખી સૃષ્ટિમાં એવું જીવન બીજા કોઈથી જીવાણું જ નથી કે જે મસ્તીમાં હોય, કદાચ મર્યાદામાં હોય, તો પણ કાળિયા ઠાકર જેવું કરે. એટલે જ કહેવાય કે હાઈફાઈ તારી હવેલી અને ગરજે ગોમતી ઘાટ, કે હાઈફાઈ તારી હવેલી અને ગરજે ગોમતી ઘાટ. વાદળિયું પણ વાતો કરે, શું ઠાકર તમારો ઠાક, કે રાજાધી રાજનું નજરાણું છે, અહીંયા સ્વર્ગ પણ સોહામણું લાગે, કે રાજાધી રાજનું નજરાણું છે, અહીંયા સ્વર્ગ પણ સોહામણું લાગે. મારા નાથનું નજરાણું છે, ધન્ય દ્વારિકા, મારા ઠાકરનું ઠેકાણું છે, મારા ઠાકરનું ઠેકાણું છે. વા દ્વારકાધીશ, હમણાં એક ગામડાની સ્કૂલ હતી, એમાં શહેરમાંથી સાહેબ ગયા, આપણે રમૂજ અને સંસ્કારોની બધી વાત કરતા કરતા ધીમે ધીમે આગળ વધવાનું છે. ઘરે ભલે તમારે 7:30-8 વાગે થાળી પડી જાતી, પણ અહીંયા કદાચ મોટી થાળી પડે તો તમને ધીમે ધીમે બધો સ્વાદ જો અહીંયાથી પીરસી જ છીએ. લાગણીનો સ્વાદ હોય, મીઠો સ્વાદ હોય, નૃત્યનો સ્વાદ હોય, સ્પીચનો સ્વાદ હોય, સન્માનનો સ્વાદ હોય, અને બધી થાળીમાં ધીમે ધીમે સ્વાદ અહીંથી પીરસીએ જ છીએ. ભૂખ લાગવા દેશો તો નહીં. એમ ગામડામાં સાહેબ આવ્યા અને ક્લાસમાં આવીને પહેલા દિવસે તો સાહેબને શું હોય કે પહેલા દિવસે આખા ક્લાસમાં કેવો ભાગ જમાયો. તો સાહેબ આવ્યા પોતાનું બેગ લઈને, ક્લાસ સાહેબમાં આવ્યા ને સાહેબ, એટલે તરત જ દરવાજામાં લાકડી ઠપકાઈ, એટલે બધા છોકરા મુપડા સાફ અદબ પડીને બેસી ગયા. સાહેબે કીધું કે હાલો હવે એક હિલો નહીં, કે એટલે એને 1 કલાક સુધી તડકામાં કુકડો બનાવીને ઊભો રાખવાનો છે, કોઈ હલે નહીં. પેલા બીજા વાળા છોકરા સાહેબે પોતાના બેગમાંથી મીણબત્તી કાઢી, મીણબત્તી કાઢી, એ મીણબત્તીને બાકસથી પેટે. પછી છોકરાઓને પૂછ્યું, હાલો પહેલો પ્રશ્ન તમારો, આ મીણબત્તીમાં પ્રકાશ આવ્યો ક્યાંથી? આ બધા માથું પીટા કંજોળવા કે આ મીણબત્તીમાં પ્રકાશ આવ્યો ક્યાંથી? બધા કે સાહેબ આ તો અઘરો પ્રશ્ન, અમને ન આવડે. છેલ્લે ગભો બેઠો, ગભાએ આંગળી ઊંચી કરી, સાહેબ મને આવડે, પણ એ કે એની માટે મારે ન્યા આવવું પડે. સાહેબ કે આવી જા, વિદ્યાર્થીને ક્લાસની આગળ બોલાવ્યો. અને ભાઈ ગભોય માથા ભાઈ હતો, ઘરે કોઈનું માને નહીં, એટલે પરાયણે સ્કૂલે મોકલતા. અને સાહેબ પાસે જઈને સાહેબને મીણબત્તીની એકદમ નજીક આવ્યો અને ફૂંક મારીને મીણબત્તીને ઠારી નાખી. સાહેબ હવે હું તમને પ્રશ્ન પૂછું, આ પ્રકાશ કયો કે મને કયો તમે આપો? સાહેબ માથું, હાલો વિજ્ઞાનનો લેક્ચર પૂરો. એ કે વિજ્ઞાનનો લેક્ચર પૂરો, હવે ગણિતનો લેક્ચર આવ્યો. સાહેબે તો બધી સામગ્રી આમ કહેવાય ને, કડીઓ જ્યારે કામ કરવા જાય ત્યારે તગારા થાપીને બધું હારે લઈ જાય ને, એવી રીતે સાહેબે પોતાની બધી સામગ્રી હારે લઈને આવ્યા. તો સાહેબે પોતાના બેગમાંથી પ્લાસ્ટિકના ઈંડા કાઢ્યા, પ્લાસ્ટિકના. હાલો કે હું 1 ઈંડું અહીંયા મૂકું, 1 ઈંડું અહીંયા મૂકું, 1 ઈંડું અહીંયા મૂકું, ટોટલ કેટલા ઈંડા છે? ગણિતનો પ્રશ્ન. તો પાછા બધા છોકરા માથું ગંજડવા માંડ્યા. સાહેબ કે આ અઘરો પ્રશ્ન છે, અમને ન આવડે હોય. સાહેબ કે એમાં હું અઘરો પ્રશ્ન છે, 1 ઈંડું અહીંયા મૂકું, 1 ઈંડું અહીંયા મૂકું, 1 ઈંડું અહીંયા મૂકું, ટોટલ કેટલા ઈંડા થયા? ફરી પાછા ગભાએ આંગળી ઊંચી કરી, સાહેબ મને આવડે, પણ હું તમને જવાબ આપીશ નહીં. સાહેબ કે કેમ? કે મારા પપ્પાએ કીધું છે કે નવી વાત હોય ને તો તારે પેલા મને કહેવાય. સાહેબ કે એમાં નવી વાત શું છે? 1 ઈંડું અહીંયા મૂકી દીધું, 1 ઈંડું અહીંયા મૂકી દીધું, 1 ઈંડું અહીંયા મૂકી દીધું, ટોટલ કેટલા ઈંડા છે એમ તમને પૂછ્યું. આમાં નવી વાત શું છે? તો ગભો કે સાહેબ તમે ઈંડા મૂકો એ નવી જ વાત કહેવાય ને. સાહેબ તરત બગસરા વાળી બસ પકડી લીધી ને પાછા. એટલે અત્યારના છોકરામાં ક્લાસરૂમ, અત્યારે હું તો જો તો મારો એક પ્રકારનો આ ક્લાસરૂમ જ છે, પણ જે રોજે ભણાવતા હોય ને એ ક્લાસમાં નાના વિદ્યાર્થી હોય. આજે બધા માથે ચાંદીના વાળ હોય ને અમુક ને બે મિક્સ વાળ હોય એવા વિદ્યાર્થીઓ બધી આપણે આગળ. અને તમને એમ થતો છે હું આ કોણ છે 5 વાગ્યાનો બગ 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 કરે છે. નિહાળી આવે વિજયા દીદીને. નિધિબેન મનસુખભાઈ રાઠોડ ઝડપથી સ્ટેજ ઉપર આવશે, સરસ મજાની સ્પીચ લઈને આવે છે.
નિધિબેન મનસુખભાઈ રાઠોડ, જેમના શબ્દોને આપણે સાંભળીએ. નિધિબેન મનસુખભાઈ રાઠોડ. સ્ટેજ પર વિરાજમાન વડીલો, મહેમાનશ્રીઓ તથા આપ સૌને જય આપા ગીગા, જય શામજી બાપુ. આજે હું તમને શામજી બાપુ વિશે કંઈક કહેવા માંગુ છું. આપા ગીગાની લાકડી અને શામજી બાપુનો સાથ, દુખિયાના બેલી બનીને જેણે પકડ્યો સૌનો હાથ. આપા ગીગાની લાકડી અને શામજી બાપુનો સાથ, દુખિયાના બેલી બનીને જેણે પકડ્યો સૌનો હાથ. સતાધાર ધામમાં જ્યાં સદાવ્રતનો વાસ, સતાધાર ધામમાં જ્યાં સદાવ્રતનો વાસ, ભક્તોના હૃદયમાં જાગે અખંડ વિશ્વાસ. આંબાજળના કાંઠે સતાધાર ધામ આવેલું છે અને તેમાં પૂજ્ય આપા ગીગા અને પરમ પૂજ્ય સંત શિરોમણી શામજી બાપુનો વાસ છે. શામજી બાપુને લોકો શામજી ભગત તરીકે પણ ઓળખતા હતા. શામજી બાપુનો જન્મ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર થયો હતો. તેઓ નાનપણથી આધ્યાત્મિક અને દયાળુ સ્વભાવના હતા. દુષ્કાળ હોય કે કોઈ મુશ્કેલ સમય, શામજી બાપુએ હંમેશા ગરીબો માટે અન્નક્ષેત્ર અને આશરો પૂરો પાડ્યો છે. સેવા એ જ સાચો ધર્મ એ શામજી બાપુનું જીવન સૂત્ર હતું. સતાધારની સ્થાપના સંત શિરોમણી આપા ગીગાએ કરી હતી. સતાધારની ગાદી પર અનેક મહાન સંતો આવ્યા, જેમાં શામજી બાપુનું નામ ખૂબ જ આદરથી લેવાય છે. અહીં આવનાર કોઈ પણ વ્યક્તિ ક્યારેય ભૂખ્યો પાછો જતો નથી. વર્ષોથી 24 કલાક સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, જેથી શામજી બાપુ કહે છે કે ભજન અને ભોજન એ જ સાચી માનવતા છે. શામજી બાપુનો અઢળક મનોબળ, પ્રેમ એ આખી દુનિયા જાણે છે. શામજી બાપુની મીઠી વાણી એ તેની ઓળખ છે. એટલે જ કહેવાય છે કે ટુકડો ત્યાં હરી ટુકડો એવો ગીગેવે મંત્ર આપ્યો. ટુકડો ત્યાં હરી ટુકડો એવો ગીગેવે મંત્ર આપ્યો. ધન્ય છે સતાધારની ધરાને જ્યાં શામજી બાપુએ ભક્તિનો દીવો કીધો છે. ધન્ય છે સતાધારની ધરાને જ્યાં શામજી બાપુએ ભક્તિનો દીવો કીધો છે. શામજી બાપુ વિશે કહેવા માટે શબ્દો ઓછા પડે, પણ જો આપણે તેના જીવનના 1-2 ગુણ આપણા જીવનમાં ઉતારીએ તો આજનું આપણું આ સ્નેહ મિલન ખરા અર્થમાં સફળ ગણાશે. અંતમાં સતાધારનો રોટલો અને સાધુનો સથવારો હોય, સતાધારનો રોટલો અને સાધુનો સથવારો હોય. જો સાચો સ્નેહ મળે તો બેડો થઈ જાય પાર, જો સાચો સ્નેહ મળે તો બેડો થઈ જાય પાર. અંતમાં બાપુના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. જય આપા ગીગા, જય શામજી બાપુ. નિધિબેનને વિનંતી છે કે સ્ટેજના અગ્રસ્થાને આવશો. પુરાની વાત કરીને આજે આખું એ વાતાવરણ છે એ ભક્તિને બનાવી દીધું. નિધિબેનને વધાવી વધ્યા આપણા આજના કાર્યક્રમના આપણા હાર્દ તરફ ધોરણ 3